દેવ ટાઉનશીપ ખાતે સીમા જાગરણ મંચ દ્વારા શક્તિ પૂજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મસાલી રોડ પર રામદેવ ટાઉનશીપ ખાતે સીમા જાગરણ મંચ દ્વારા શક્તિ પૂજન શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સીમા જાગરણ મંચ સીમા ક્ષેત્રની સુરક્ષા અને વિકાસના હેતુ પર કામ કરતું સંગઠન છે। સીમા વિસ્તારના લોકોમાં રાષ્ટ્રવાદ, સામાજિક સમરસતા, પર્યાવરણ, સ્વદેશી જાગરણ, સંરક્ષણ, સમાજ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર જાગૃતિ લાવવાના ધ્યેય સાથે કામ કરતું સામાજિક સંગઠન છે। સીમા સ્થાપના દિવસ સુરક્ષા એજન્સીના કર્મચારીઓને રક્ષાબંધન, વિદ્યાલયોમાં ભારત માતા પૂજન અને સમાજ પ્રબોધન માટે નવરાત્રિ દરમિયાન દર વર્ષે દરેક ગામના શક્તિ પૂજનના કાર્યક્રમો કરવામાં આવે છે। આજરોજ રાધનપુર રામદેવ ટાઉનશીપ ખાતે શક્તિ પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં જિલ્લા ટીમમાંથી છોટાલાલ પંચાલ, લક્ષ્મણજી ઠાકોર, નવઘણજી અને પૂર્વ જિલ્લા મહામંત્રી મલ્લાભાઈ આહિર, સોસાયટીના પ્રમુખ બાબુભાઈ, અન્ય આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને બાળકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। સીમા જાગરણ મંચ પાટણ જિલ્લા દ્વારા રાધનપુર નગરના રામદેવ ટાઉનશીપની અંદર શસ્ત્રપૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો। શસ્ત્રપૂજન કાર્યક્રમ એ સીમાવર્તી તો દરેક ગામની અંદર થાય છે। એ જ પ્રકારે નગરોમાં પણ સોસાયટી મહોલ્લામાં વર્ષોથી થાય છે। આ પરંપરા એ પૌરાણિક પરંપરા છે। હિન્દુ સમાજની અંદર શસ્ત્રનું પૂજન કરવું એનું મહત્ત્વ ખરેખર અનેક ગણું છે। વર્ષોથી સંતો, મહંતો, ઋષિઓ, રાજા મહારાજાઓ એ શસ્ત્રનું પૂજન કરતા આવ્યા છે। એનો જ એક ભાગ એટલે આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ, જે દર વર્ષે બધા કાર્યકર્તાઓ સાથે મળી અને કરતા હોય છે। આપનું નામ ને આપણો હોદ્દો? નવઘણ ઠાકોર, સીમા જાગરણ મંચ, પાટણ।